દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મહીઉદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી ખાતે આવેલ ખત્રી વિદ્યાલયમાં તેજસ્વી તારલાનું સન્માન સમારોહ યોજાયો છે. બોડેલી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજ દ્વારા બોડેલીમાં વસતા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રહેતા મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન માટે પ્રોત્સાહન ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બોડેલી ખત્રી પંચ કમિટી દ્વારા બોડેલીની એમડીઆઈ સ્કૂલ ખત્રી વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે પ્રકારે આમ તો ગુજરાતભરમાં મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના પરિવારો રહે છે, જેમાં બોડેલી, વડોદરા, આમોદ, રાજપીપળા, ડભોઈ, પાવીજેતપુર, અંકલેશ્વર, ભરૂચ, નેત્રંગ, વાગરા ખત્રી સમાજના લોકો વસ્તી ધરાવે છે. આ સમાજની સૌથી વધુ વસ્તી બોડેલી ખાતે રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના વિદ્યાર્થીઓ એજ્યુકેશન ક્ષેત્રે ખૂબ હળફાટ ગતિથી આગળ વધી રહ્યા છે. ત્યારે સમાજ ઉપયોગી તેમજ દેશના સર્વાંગી વિકાસના કાર્યો માટે સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સાયન્ટિસ્ટ, વહીવટી તંત્રના ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કરી સમાજ ઉપયોગી કાર્યોમાં ભાગીદાર બને તે તરફ મુસ્લિમ ખત્રી બાવીસી સમાજના વિદ્યાર્થીઓ એજ્યુકેશન ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ તેમજ દેશનું નામ રોશન કરે તે હેતુથી સમાજના ઉચ્ચ ગુણ મેળવેલા તેમજ સારા ટકા લાવેલા તેજસ્વી તારલાઓનું પ્રોત્સાહન માટે એક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ખત્રી વિદ્યાલય એમડીઆઈ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો. તો આવો આ અંગે શું કહી રહ્યા છે ઇબ્રાહીમભાઈ વકીલ, સાંભળીશું. આજ રોજ 25/5/2025ના રોજ બોડેલી ખત્રી બાવીસી જમાતનો બીજો ઇનામી વિતરણ કાર્યક્રમ થયો, જેમાં ટોટલ 188 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું હતું. 188 ફૂલ સ્ટુડન્ટમાંથી ટોટલ 54 સ્ટુડન્ટને ટોપ 3 તરીકે ઇનામ આપવામાં આવ્યું, જેમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધી તેમજ ડિગ્રી કમ્પ્લીટ કરેલા બીકોમ, MA, LLB તેમજ ડૉક્ટર એવા સ્ટુડન્ટને ઇનામ વિતરણ કાર્યક્રમ રાખી ઇનામ આપવામાં આવેલ છે. અને મજલિસમાં ખૂબ જ ઉત્સાહથી કાર્યક્રમને અંજામ આપવામાં આવેલ છે. બોડેલી ખત્રી પંચ કમિટી તરફથી આ બીજા વર્ષે સતત આ કાર્યક્રમ કરવામાં આવેલ છે. અને આ કાર્યક્રમને અનુરૂપ તમામ બોડેલી ખત્રી પંચમાં સામેલ તમામ વ્યક્તિઓએ ખૂબ સાથ સહકાર આપેલ છે. તે બદલ તેમનો ખૂબ આભાર માનું છું. અને ઇન્શાઅલ્લાહ બોડેલી ખત્રી પંચનો ઇનામી વિતરણ કાર્યક્રમ દર વર્ષે થતો રહેશે તેવી આશા રાખું છું.